Good morning, students. Welcome to Silver Bells Mansarovar Online Education. Myself, Vinod Trivedi. Today, we are going to discuss about unit number 5, Playing with Fire. મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્લેઇંગ વિથ ફાયરની સમરી લેસનમાં શું છે તેની સમગ્ર માહિતી ગુજરાતીમાં મેળવી હતી. હવે બુક મુજબ સમજવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે તેનો પ્રી ટાસ્ક જે છે લેસનનો તેથી શરૂઆત કરીશું. રીડ ધીસ ન્યૂઝપેપર રિપોર્ટ. એક ન્યૂઝપેપર રિપોર્ટ આપેલો છે. સન્ડે 10th એપ્રિલ 2016નો છે, 10 એપ્રિલ 2016. ટાઈમ સાથે આપ્યું છે 12:06 PM. તિરુવનંતપુરમ, India. The Hindu temple is in the southern India was packed with thousands for religious festival early Sunday when the fireworks began. તો તિરુવનંતપુરમમાં હજારો રિલિજિયસ લોકો આવેલા હતા. ફેસ્ટિવલ હતો અને તે દિવસે આ જે ફાયર વર્ક્સની શરૂઆત થઈ હતી. એન અનઓથોરાઇઝડ પાયરોટેકનિક ડિસ્પ્લે ધેટ વેન્ટ હોરિબલ રોંગ. હવે ફરીથી અનઓથોરાઇઝડ પાયરોટેકનિક ડિસ્પ્લે એટલે કે જેમાં કોઈ ઓથોરિટી નથી મળી. ઓથોરિટી હોય તો તેના જો બ્લાસ્ટ થાય તો શું કરવું, એના સેફ્ટી મેજર્સ પણ હોય. પણ અહીંયા કોઈ અનઓથોરાઇઝડ પાયરોટેકનિક ડિસ્પ્લેમાં મેં તમને સમજાવ્યું છે કે જે ફાયરવર્ક્સમાં જેનો ઉપયોગ થાય છે એ પાયરોટેકનિક કહેવાય છે. તો અનઓથોરાઇઝ પાયરોટેકનિક ડિસ્પ્લે ધેટ વેન્ટ હોરિબલ રોંગ, અને બહુ મોટું નુકસાન થઈ ગયું. એક્સપ્લોઝન એન્ડ મેસિવ ફાયર સ્વેપ્ટ રેપિડલી થ્રુ ધી પોટેંગલ ટેમ્પલ કોમ્પ્લેક્સ અબાઉટ 3 AM. રાત્રિના 3 વાગે આ ઘટના બની હતી. ઇન ધી વિલેજ ઓફ પારાવુર, કિલિંગ 102 people એન્ડ ઇન્જરિંગ 380 others. 102 લોકોનું મોત થયું હતું અને 380 જણ ઇન્જર્ડ થયા હતા, ઘાયલ થયા હતા. સ્કોર્સ ઓફ ડેવોટીઝ રેન ઇન પેનિક એઝ ધી મેસિવ ઇનિશિયલ બ્લાસ્ટ કટ ઓફ પાવર ઇન ધી કોમ્પ્લેક્સ. પેનિક, એકદમ નાસભાગ માગતા, મુશ્કેલીમાં મુકાયેલા જે ડેવોટીઝ એટલે કે શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ તે આમ તેમ ભાગવા માંડ્યા, કારણ કે જે ઇલેક્ટ્રિસિટીનો જે સપ્લાય હતો તે કટ થઈ ગયો હતો. વાઇલ અધર એક્સપ્લોઝન સેન્ટ ફ્લેમ્સ એન્ડ ડેબ્રિઝ રેનિંગ ડાઉન. હવે બીજું થોડું થયું, ઇલેક્ટ્રિસિટી કટ થઈ ગયું. એના સિવાય વાઇલ અધર એક્સપ્લોઝન સેન્ટ ફ્લેમ, જે એક્સપ્લોઝનથી આગ લાગી ગઈ. ડેબ્રિઝ રેનિંગ ડાઉન મતલબ કે જે કાટમાળ બળી ગયો હતો એ નીચે પડવા માંડ્યો. વિટનેસ સેડ, એમાંથી એક વિટનેસ હતો, સાક્ષી એ વખતનો જોનાર, સેડ મેની પીપલ વર ટ્રેપ્ડ ઇનસાઇડ. ઘણા બધા અંદર પુરાઈ ગયા હતા, આજુબાજુ આગ હતી. ઇટ વોઝ કમ્પ્લીટ કેઓસ. કેઓસ એટલે આમ તેમ અફડાતફડી હતી. સેડ કૃષ્ણદાસ ઓફ પારાવુર. આ જે સાક્ષી હતા, વિટનેસ, એકનું નામ હતું સેડ કૃષ્ણદાસ ઓફ પારાવુર. પીપલ વર સ્ક્રીમિંગ, ચિલ્લાતા હતા, બહુ અવાજ કરતા હતા. પીપલ વર સ્ક્રીમિંગ ઇન ધી ડાર્ક. એમ્બ્યુલન્સ સાયરન વેન્ટ ઓફ એન્ડ ઇન ધી ડાર્કનેસ નો વન ન્યૂ હાઉ ટુ ફાઇન્ડ ધેર વે આઉટ ઓફ ધી કોમ્પ્લેક્સ. એમ્બ્યુલન્સ આવતી હતી, જતી રહેતી હતી, જે લોકો મળ્યા એમને લઈને, પરંતુ કોઈને રસ્તો મળતો હતો નહીં, કઈ રીતે કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળવું. દાસ સેડ ધ ફર્સ્ટ ડિફેનિંગ એક્સપ્લોઝન અકર્ડ as the fireworks display was about to end, as he was walking away it was followed by series of blasts, he added. અને એક બ્લાસ્ટ નહીં પણ એના પછી ઘણા બધા બ્લાસ્ટ થયા. હવે જનરલી ફટાકડાની બાબત કેવી હોય છે, એક સળગતો તો બીજું આગળ, એમ સિરીઝ ઓફ બ્લાસ્ટ થયા હતા અકોર્ડિંગ ટુ કૃષ્ણદાસ ઓફ પારાવુર. મિત્રો, આ જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી
સપોઝ શોર્ટ ક્વેશ્ચન પૂછો તો પૂછી શકાય છે, માટે ખાસ આપણે ઘણી વખતે લેસનમાં જ ધ્યાન આપતા હોય છે, પ્રી ટાસ્કને ઘણી વખતે નજરઅંદાજ કરતા હોઈએ છીએ. તો આ દરેક બાબતને બરાબર સમજીશું, લાઇન ટુ લાઇન દરેક બાબતને સમજીશું. અને અહીંયા ટ્રુ ફોલ્સ પણ આપેલા છે. એટલે જોઈએ, ધ એક્સિડન્ટ ઓકે અકર્ડ ઓન સન્ડે ઇવનિંગ. ઓકે, સન્ડે ઇવનિંગનો તો ટાઈમ આપેલો, અહીંયા ટાઈમ આપેલો છે અબાઉટ 3 AM, બરાબર છે, એટલે રાત્રિનો થયો છે. તો આન્સર છે એનો ફોલ્સ છે, બરાબર, એ આન્સર ફોલ્સ આવશે. પછી અબાઉટ 380 પીપલ વર કિલ્ડ ઇન ધ એક્સિડન્ટ. ઓકે, 380 તો ઇન્જર્ડ થયા હતા, માટે આન્સર શું આવશે? ફોલ્સ. તેના પછી ધ એક્સિડન્ટ અકર્ડ બીકોઝ ઓફ ફાયરવર્ક્સ. એક્સિડન્ટ કેમ થયો હતો? ફાયરવર્ક્સ. સાચી વાત છે, ફાયરવર્ક્સના કારણે એક્સિડન્ટ થયો, તો આન્સર આવશે ટી. તેના પછી દેર વર મેની બ્લાસ્ટ વેન ધ ટેમ્પલ કોટ ફાયર. જ્યારે આખું જે ટેમ્પલ છે, મંદિર, એ આગની લપેટમાં આવી ગયું, ત્યારે ઘણા બધા મતલબ કે નાના નાના બ્લાસ્ટ પણ થયા હતા. સાચી વાત છે, એવું થયું હતું. તેના પછી જોઈએ, ધી ડિવોટીઝ રેન ઇન પેનિક એઝ દેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. રાત્રિનું અંધારું હતું, આમ તેમ દોડવા માંડ્યા હતા. તો વાત સાચી છે, એ પેરેગ્રાફમાં આપેલું છે. આ પ્રમાણે તમારે આમાંથી કોઈ પણ શોર્ટ ક્વેશ્ચન કે ટ્રુ ફોલ્સ આવે તો તેનો જવાબ આપવાનો રહેશે. હવે મુખ્ય ભાગ લેસન તરફી જઈ રહ્યા છીએ. શીર્ષક ફરીથી યાદ કરી લઈએ, પ્લેઇંગ વિથ ફાયર. વન ઓફ અવર ફેવરાઇટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી. ઇટ ઇઝ નોન ઇન ધી નોર્થ. ઓકે, નોર્થમાં એને દિવાળી કહે છે, ઓકે, અને દીપાવલી પણ કહેવામાં આવે છે. આપણો મનગમતો તહેવાર હોય છે. દેર ઇઝ નથિંગ ટુ મેચ ધી એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધી નાઇટ. સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. જ્યારે રાત્રિમાં અંધકારમાં જ્યારે રોશની દેખાય છે, ત્યારે તેના જેવું કોઈ હોતું નથી. એકદમ સુંદર એક વાતાવરણ ઊભું થાય છે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ. ઘણી વખતે આપણામાંથી થાય, મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંથી કેટલાક વિચારતા છે, હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ, કેવી રીતે બનતું હશે, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેમાં શું નાખવામાં આવતું હશે, કઈ રીતે બનતું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયર વર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધી લાઇટ દે એમિટ. તો એનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, ઓકે, એ સમજવા જેવું છે. જ્યારે ફાયર વર્ક્સ ફૂટે છે, ઓકે, ફટાકડું ફૂટે છે અને અવાજ કરે છે, ત્યારે તે તેનું વિજ્ઞાન છે, એ સમજવા જેવું છે, ઇન્ટરેસ્ટિંગ છે. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. હવે આવો ક્વેશ્ચન પૂછી શકાય મિત્રો કે વોટ ઇઝ પાયરોટેકનિક્સ, તો તેનો આન્સર આપણે યાદ રાખીશું. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધી ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર. ફાયરનો મતલબ થાય છે ફાયર, આગ, અને ટેકનિક્સ મિનિંગ આર્ટ, બરાબર છે. ટેકનિક્સનો મિનિંગ થાય છે આર્ટ, કળા. તો આ પ્રમાણે કોઈ ક્વેશ્ચન આવે તમે ખાસ ધ્યાન રાખજો. સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ઓકે, પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક મીન્સ what? Art. Then pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles for safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. હવે મિત્રો, જે ફટાકડામાં જે આર્ટ વપરાય છે પાયરોટેકનિક, એ જ સેમ આર્ટ આપણે ઘરે દિવાસળીનો ઉપયોગ કરતા હોય છે, તો એમાં એ જ સિદ્ધાંત હોય છે. અને સ્પેસ શટલમાં જે મતલબ કે ગન પાવડરનો ઉપયોગ થાય છે, જે બળતણનો ઉપયોગ થાય છે, અથવા જે મટીરિયલનો ઉપયોગ થાય છે, એ બધામાં સેમ જ જે પ્રોસિજર છે અને મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. જોઈએ આગળ. ધી હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ as all the pyrotechnic effect, heat, smoke, light, gas and sound are present in. તો મિત્રો,
દરેક પ્રકારની પાયરોટેકનિક્સમાં શું જોવા મળે છે? જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે ઇફેક્ટમાં હીટ હોય છે, ઓકે, ગરમી, સ્મોક ધુમાડો પેદા કરે છે, લાઇટ થાય છે, ગેસ, ઓકે, ધુમાડો આવી ગયો, એન્ડ સાઉન્ડ અવાજ કરે છે. તો આ દરેકમાં જોવા મળે. તમે દિવાસળીમાં જુઓ તો આ જ પ્રકારે જોવા મળશે. એની ઇફેક્ટ જોશો તો ગરમ થશે, લાઇટ કરશે, ધુમાડો, વાયુ, આ દરેક વસ્તુ જોવા મળશે. આ જ બાબત ફટાકડા સિવાય દિવાસળી અને દિવાસળી સિવાય જે છે રોકેટમાં પણ આ જ બાબત જોવા મળે છે. તેના પછી આગળ જોઈએ. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. હવે મિત્રો કોઈ એવો ક્વેશ્ચન આવે, બ્લેક પાવડર શું છે, અધરવાઇઝ બેઝિક મટીરિયલ જે છે એ શું યુઝ થાય છે ફાયરવર્ક્સમાં, તો આન્સર હશે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. ઓકે, અને તેની ખરેખર શોધ ક્યાં થઈ હતી? શરૂઆતમાં આપણે એની પેટન્ટ બનાવી શક્યા નથી. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં એની મતલબ શોધ થઈ હતી. સુક્રાંતિ રિટન મોર દેન 2000 years ago has reference to weapons similar to guns and projectile weapons. તો મિત્રો સુક્રાંતિ નામના જે આપણા ગ્રંથમાં ઘન અને તોપમાં જે શસ્ત્રોનો ઉલ્લેખ થયેલો છે, તો તેમાં આ ગન પાવડરનો જ ઉપયોગ થતો, જે 2000 વર્ષ પહેલાંની બાબત છે. પરંતુ however the Chinese are generally considered the pioneer of pyrotechnics. Okay, they are said to have developed black powder more than 1000 years ago. હવે જો મિત્રો આમ જોઈએ તો 2000 વર્ષ પહેલાં આપણા સુક્રાંતિ નામના જે ગ્રંથમાં આની માહિતી આપેલી છે, પરંતુ આપણે તે સમય કેવો હતો કે જેમાં કેટલા વર્ષ પછી ઘણા અલગ અલગ શાસકોએ રાજ્ય કર્યું, અને જેથી કરીને આપણી જે માહિતી હતી તેને ખરેખર આપણે બરાબર ઉજાગર ના કરી શક્યા. તો પછી આ જે બાબત છે એ ચાઇનીઝના નામે જાય છે, અને ચાઇનાના લોકોએ એ શોધ કરી એવું માનવામાં આવે છે. ઓકે, તો જોઈશે કે 1000 years ago એ ચાઇનાના નામે ઓળખાય છે. ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધી નોલેજ ટુ સ્પ્રેડ ટુ વેસ્ટ, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. પછી 1000 વર્ષ પહેલાં ચાઇનીઝે એના નામથી આ બાબત આપી, તેના પછી એ વેસ્ટ સાઈડ જતાં જતાં 200 વર્ષ લાગ્યા હતા, અને 1242માં ઇંગ્લિશ મોંક એટલે ઇંગ્લિશ સાધુએ રોજર બેકન તેની આ ફોર્મ્યુલા ત્યાંના લોકોને આપી. ઓકે, he considered it such a dangerous substance that he wrote of it in a code language. એને લાગ્યું કે આ જે છે ફોર્મ્યુલા બહુ ડેન્જરસ છે, જેથી કરીને એને એક સાંકેતિક ભાષાઓમાં એ લખ્યું, જેથી કરીને એને સમજી શકે તેવા લોકો જ એનો ઉપયોગ કરી શકે. આગળ જોઈએ. જો કોઈ ક્વેશ્ચન આવે કે વેસ્ટના દેશોમાં કોણે આની શોધ કરી હતી, તો રોજર બેકન યાદ રાખીશું. રિવલ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. તેના પછી જોઈએ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. તો તેની જે ફોર્મ્યુલા છે એ વર્ષોથી કોઈ ચેન્જ આવ્યો નથી. એનો એ જ છે, એનું મિશ્રણ પણ એ જ પ્રમાણે રહ્યું છે, એનો રેશિયો પણ એ જ પ્રમાણે રહ્યો છે. ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, એન્ડ સલ્ફર in the ratio of 75:15:10 by weight. તો રેશિયો પ્રમાણે લેવામાં આવે છે. તેના પછી it is almost the perfect combination as it is and no further improvement, all alternations need to be made. જે 75:15:10 જે આપેલું છે એકદમ પરફેક્ટ મિશ્રણ છે, તેમાં કોઈ ચેન્જની જરૂરિયાત ઊભી થઈ નથી. Expert says that this might be the
only chemical products still using the same is old proportion and manufacturing technique. એક્સપર્ટ એમ માને છે કે દરેકમાં આપણે થોડો થોડો ચેન્જીસ લાવ્યા રહ્યા છીએ, બરાબર, પરંતુ જે ઘન પાવડરની બનાવટના મિશ્રણમાં જે પ્રોપોર્શન અને રેશિયો પણ તેમ જ રહ્યો છે અને ટેકનિક પણ એ જ રહી છે, એમાં કોઈ બદલાવ આવ્યો નથી. મિત્રો, ક્વેશ્ચન તમારો આવી શકે છે કે બ્લેન્ડ શાનું હોય છે, મિશ્રણ શાનું હોય છે? તો તેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. રેશિયો શું હોય છે, પ્રોપોર્શન? તો 75:15:10. ઓકે, તે પ્રમાણે આપણે યાદ રાખીશું. આગળ જોઈએ મિત્રો. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. કેમિસ્ટ્રીમાં જે નવી શોધો થઈ એ મુજબ લાઇટની ઇફેક્ટમાં અને તેમાં થોડો ચેન્જીસ આવ્યો છે. In last century, the discovery of aluminium, magnesium and titanium, which burnt at high temperature, emitting bright light, dramatically improved the brilliance of fireworks. Okay, તો જે ત્રણ જે તત્વોની વાત થઈ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ. ઓકે, તો તેના પછી જે એની લાઇટિંગ છે તેમાં થોડોક સારું જે પરફોર્મન્સ જોવા મળ્યું. ઇમ્પ્રૂવ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. સિમિલરલી કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. કલર પણ રિસેન્ટ થોડા નવા જોવા મળ્યા. ધી પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ઓકે, જે સિદ્ધાંત છે એ પાછળથી જાણવા મળ્યો ઘણા ડિકેડ્સ પછી, દશકો પછી. These colors are formed in two ways: luminescence and incandescence. ફરીથી યાદ રાખીશું વર્ડ. કલર્સ આર ફાઉન્ડ ઇન ટુ વેઝ. આવો ક્વેશ્ચન પૂછી શકાય, તો એનો આન્સર આપણે યાદ રાખીશું લ્યુમિનેસન્સ એન્ડ ઇનકેન્ડેસન્સ. હવે મિત્રો આગળ જોઈએ. ઇનકેન્ડેસન્ટનો મતલબ શું થાય છે? Incandescent light is produced when a substance is heated so much that begins glow. એટલે કે કોઈ પણ સબસ્ટેન્સને વધારે ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે? તે ગ્લો થાય છે, એનો તેજ દેખાય છે. હીટ કોઝ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ and glow, initially emitting infrared, when red, orange, yellow and white light as it became increasingly hotter. જેમ જેમ જે છે પદાર્થ એ ગરમ થાય છે ત્યારે તેમાં શું થાય છે? ઇનિશિયલી અલગ અલગ કલર જોવા મળે છે. રેડ, પછી ઓરેન્જ, યલો, વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ ગરમ થાય છે તેમ અલગ અલગ કલર જોવા મળે છે. When temperature of a firework is controlled, the glow of metallic substance can be manipulated to be desired color at proper time. Okay, તો જે તેનું when the temperature of firework control, એનું જે તાપમાન છે એ કંટ્રોલ કરવામાં આવે છે જેથી કરીને ગરમ થાય ત્યારે અલગ અલગ કલર આપણને જોવા મળે છે. પ્રોપર ટાઈમે અલગ અલગ કલર જોઈ શકીએ છીએ. તેના પછી ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ ધ ગન પાવડર. મિત્રો, ફ્યુઅલ એટલે સળગવાનું સાધન સામગ્રી. ઓકે, અને હીટ એટલે તેને ગરમી સળગાવવામાં આવે એમ કે. તો ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ ધ ગન પાવડર ઇટ બર્ન્સ using oxygen. ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે, તમે સાયન્સમાં ભણી ચૂક્યા છો. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. હવે શું હોય છે કે જનરલી કોઈ બાબત સીધી રીતે આપણે સળગાવીએ તો લાઇટ જોવા મળે છે, પરંતુ બ્લાસ્ટ જોવા મળતો નથી. અહીં શું હોય છે? જે ફાયરવર્ક છે
ક્રેકર્સ છે તેને ટાઇટલી બાંધી દેવામાં આવે છે અને જેવું તેને પછી સળગાવવામાં આવે છે એટલે સળગવાની સાથે એ સડન બ્લાસ્ટ થાય છે. ઓકે, બર્નિંગ ટેક પ્લેસ ઓફ સડન, અચાનક સળગી જાય છે. ઓકે, હવે સડન સળગવાથી શું થતું હોય છે? ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. એકદમ અવાજ આવે. કોઈ સામાન્ય ફ્યુઅલ છે, લાકડું તમે સળગાવો તો અવાજ ના આવે, ખાલી લાઇટ થાય. પરંતુ આ જે ગન પાવડર છે તેને ટાઇટલી બાંધી દેવામાં આવે છે અને સળગાવવામાં આવે ત્યારે સડન આગ પકડી લે છે અને બ્લાસ્ટ કરે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. એકચ્યુઅલી બહુ સિમ્પલ છે. ધ રો મટીરિયલ required are fuel and binders, oxidizers to make it burn and few other materials. તો રો મટીરિયલ રિક્વાયર્ડ જે છે એમાં શું ફાયરવર્ક્સ બનાવવા માટે શું રો મટીરિયલ જરૂર પડે છે? ફ્યુઅલ, ઓકે, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ, ઓકે, ટુ મેક ઇટ બર્ન. તો એમાં કહી શકાય કે ઘણી વખતે પુઠ્ઠા જોવા મળે છે, છાપાના જે છે એ ઘણી વખત કાગળ જોવા મળતા હોય છે ન્યૂઝપેપરના, જેથી કરી સળગી શકે. એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. ધી ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ. આ બધી જ બાબતોને મશીનથી એકદમ પ્રેસ કરી અને બહાર કાઢવામાં આવે છે, સ્ટ્રીપ્સ, પટ્ટી જેવું. અને ધેન રોલ્ડ in cardboard and old newspaper with fuse. ઓકે, તો એને એકદમ જે છે એ બાંધી દેવામાં આવે છે ન્યૂઝપેપર અને તેના દ્વારા. તેના પછી ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ that it deals with fire. The industry is notorious for its accidents. હવે જોઈએ તો ગ્રેટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. આગ સાથે કામ કરવાનું હોય છે અને ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નટોરિયસ, બહુ કુખ્યાત છે ફોર એક્સિડન્ટ. નટોરિયસ મતલબ અહીંયા સમજવાનું કુખ્યાત છે, એમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. વેધર ઇન ધી યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. જો આ મિક્સર છે એને મૂકવામાં આવે કુલ, ઠંડી જગ્યા, સૂકી જગ્યામાં, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or an impact. હવે જો એને ડ્રાય પ્લેસમાં આ જે મટીરિયલ છે તેને મૂકવામાં આવે, કુલ પ્લેસમાં મૂકવામાં આવે તો વાંધો નથી આવતો. પરંતુ જો અચાનક એક્સિડન્ટલી કોઈ પણ સ્પાર્ક થઈ જાય છે તો હીટથી એ બ્લાસ્ટ થઈ શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો એનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ યુએસએ હોય, જાપાન હોય, કોઈ જગ્યાએ એકદમ સલામત નથી, તો એની સેફ્ટી મેજર્સ વધારે વધારે બની શકે એવા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા, fireworks used to be imported from China during the Second World War. These imports were stopped and the safety matches producer of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. તો ખાસ યાદ રાખવાનું છે કે બીજા વિશ્વયુદ્ધ સુધી, ઓકે, બીજા વિશ્વયુદ્ધ સુધી આપણે જે આ ફાયરવર્ક્સ છે, ફટાકડા, તે ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા હતા, મંગાવતા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી સિવાકાશી તમિલનાડુમાં આવેલું છે, જે મેસ્ટિક્સનું ઉત્પાદન કરતા હતા પ્રોડ્યુસર, જે ઉત્પાદક હોય, તેમને ફટાકડાનું ઉત્પાદન ચાલુ કર્યું. અને ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ ઓલમોસ્ટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ સિવાકાશી. ઓકે, તો 60 to 70% જે છે એ ભારતીય ક્રેકર્સ ફાયરવર્ક્સનો ઉપયોગ થયેલો હતો. જે 60 કરોડનો ટોટલ ફાયરવર્ક્સનો ઉપયોગ થયેલો હતો 1992માં,
એમાં 60-70% ઇન્ડિયન હતા. ઇન સેવાકાશી ફાયર વર્કર્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. 3 months before the festival is the busiest time for these units. સેવાકાશી જે ફાયરવર્ક્સના નાના યુનિટ છે તેમાં 3 મહિના પહેલાં, દિવાળીના 3 મહિના પહેલાં તેની તૈયારી ચાલુ થઈ જાય છે. 3 months before festival is the best time for the unit. કોઈ ક્વેશ્ચન આવે કયો બેસ્ટ ટાઈમ છે, તો 3 months before the festival. Fireworks are transported to every nook and corner of the country. ત્યાંથી દરેક જગ્યાએ આ ફાયરવર્ક્સ જાય છે, ફટાકડાઓ જાય છે. The working condition of these units are however far from satisfactory. પરંતુ જે વર્કિંગ કન્ડિશન છે, પોઝિશન છે, એ સેટિસ્ફેક્ટરીની દ્રષ્ટિએ એટલી યોગ્ય નથી. ઓકે, there are very few testing facility for quality or uniformity and hardly any safety measures in force. બહુ જે છે તે તેના સેફ્ટી મેજર્સ છે એ એટલા બધા ધ્યાનમાં લેવામાં આવતા નથી, અને જે છે અકસ્માતનો ચાન્સ રહે તેવી પરિસ્થિતિમાં લોકો કામ કરતા હોય છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. માટે આપણે ઘણી વખતે અવારનવાર શિવાકાશીના જે છે એ બ્લાસ્ટના સમાચાર મળતા હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. હવે બીજો પણ એવો પ્રશ્ન છે, ખાસ સમજીશું. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્કર્સ. એની માહિતી ફાયરવર્કર્સ ખરેખર કઈ રીતે બને છે તેની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. દરેકને ફાયરવર્કર્સ બનાવવાની જે માહિતી આપવી એ યોગ્ય નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ, વિશ્વાસુ પર્સન આર ટોટ ધીસ આર્ટ. કેટલાક જ રિલાયેબલ લોકો છે એમને આની માહિતી આપવામાં આવે છે, કારણ કે ફાયરવર્ક્સ જેને બનાવતા આવડતું હોય તેને બોમ્બ બનાવતા પણ આવડી શકે છે. ઇન મેની કન્ટ્રીઝ fireworks are not allowed to be used by individuals or only community displays specially organized with the help of experts are allowed. મોટાભાગના દેશોમાં ઇન્ડિવિજ્યુઅલી, જેમ આપણે દિવાળી પર ફટાકડા ફૂટીએ છીએ એમ દરેકને છૂટ હોતી નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ, કોઈ ફંક્શન હોય ત્યારે તેમાં પણ એક્સપર્ટને સાથે રાખી, એક્સપર્ટની સલાહ સાથે ફાયરવર્ક્સનું કામ કરવામાં આવે છે. A great deal of care is taken for safety at this display. ઓકે, અને ફોરેનમાં અને બીજા દેશોમાં આપણે કહીએ તો તેની બહુ જે કેર લેવામાં આવે છે સેફ્ટી મેજર્સમાં. However, since even children are allowed to play fireworks in India, it is important to observe certain safety rules. પરંતુ ઇન્ડિયામાં દિવાળી ઉપર નાના બાળકોથી લઈને મોટાઓ સુધી ફટાકડાનો ઉપયોગ કરતા હોય છે ઇન્ડિવિજ્યુઅલ, પરંતુ તેમાં આપણે કેટલાક સેફ્ટી જે રૂલ્સ છે એને ફોલો કરવા જોઈએ, એનું પાલન કરવું જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. તો ફાયરવર્ક છે સ્ટોર્ડ, એને રાખવાની જગ્યા પ્રોપર હોવી જોઈએ, એને સળગાવવાની જે પદ્ધતિ છે સાચી પ્રોપર હોવી જોઈએ, અને લીટ જે છે લીટ વિથ કેર, એને તમે જ્યારે સળગાવો છો ત્યારે બહુ કાળજી રાખવી જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તો એને ફટાકડાઓને કોઈ આગની જો ફ્લેમ હોય તેના નજીક ના રાખવા જોઈએ, ગેસ સિલિન્ડર નજીક ના રાખવા જોઈએ, કે કોઈ ગરમી ઉત્પન્ન થતી હોય તેવી કોઈ જગ્યાએ ફટાકડા ન રાખવા જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. જ્યારે ફાયરવર્ક સળગાવતા હોય ત્યારે લૂઝ કપડાને પહેરવા જોઈએ, નાયલોનના પણ નહીં પહેરવા જોઈએ જ્યારે ક્રેકર્સને સળગાવતા હોઈએ ત્યારે. એન્ડ સિન્સ ધી પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ, દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. જે છે એનો પાવડર છે તે બહુ ઝેરી હોય છે, તો તેને પોકેટમાં ખિસ્સામાં ના રાખવા જોઈએ, ના હાથમાં રાખવા જોઈએ. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર
એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. ઓકે, ફાયરવર્ક્સ ફટાકડો ઘરમાં સળગાવવું જોઈએ નહીં. નેવર બેન્ડ over a firework when you are lighting it, and never use fireworks to frighten people. ફાયરવર્ક્સ છે, ફટાકડાને એકદમ આગળ નમીને સળગાવવું જોઈએ નહીં, હાથમાં એને ફોડવું જોઈએ નહીં કે નહીં ઘરમાં એને ફોડવું જોઈએ. ઇફ in spite of being careful you do get a burn or go to doctor instead of applying oil or ointment. અને બહુ સાવધાની રાખવા છતાંય જો તમે ઇન્જર્ડ થાઓ છો તો તમારે સીધું જ ડૉક્ટર પાસે જવું જોઈએ, કોઈ ઘરેથી મલમ કે કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં, સીધું ડૉક્ટરને બતાવવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. તો ફ્રેન્ડ્સ, આ રીતે બહુ ધ્યાન રાખી કાળજીથી નિયમોનું પાલન કરી અને આપણો જે ફેસ્ટિવલ છે, તહેવાર છે, એને બહુ સેફ રીતે આપણે એને ઉજવી શકીએ છીએ. તો આ લેસનની સમગ્ર માહિતી આપણે મેળવી છે. હવે તમને કોઈ ખ્યાલ નથી આવતો, કોઈ બાબતમાં મિસ્ટેક ખ્યાલ નથી કે ક્વેરી છે, તો મેસેજ કરી અને પૂછી શકો છો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.